તો ખેડામાં સાર્વત્રિક વરસાદથી શેઢી નદી બે કાંઠે વહેતી થઈ છે। શેઢી નદીમાં નવા નીર આવતા બે કાંઠે વહેતી થઈ છે। જૂના પુલ પરથી નદીના પાણી વહેતા થયા। ડાકોર અને ઉમરેઠને જોડતા પુલ ઉપર પણ પાણી ફરી વળ્યા છે। બ્રિજ પરથી લોકો જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે। તંત્ર દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો છતાં પણ લોકો બેદરકારી દાખવી અવરજવર કરી રહ્યા છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો, જો પાણીનો પ્રવાહ વધે તો જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા છે। તો અહીંથી જોખમી રીતે લોકો પસાર થતા જોવા મળ્યા છે। ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પાસેથી પસાર થતી શેઢી નદીમાં હાલ તો પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હવામાન ખાતાની આગાહી પ્રમાણે 2 દિવસ મુશળધાર વરસાદ વરસ્યો હતો। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને શેઢી નદીમાં પૂર આવ્યું હતું। ત્યારે હાલ આ દ્રશ્યો છે ડાકોરથી ઉમરેઠ થઈને નડિયાદ જતો હાઈવે જે જૂનો બ્રિજ હતો તેને બંધ કરવામાં આવ્યો છે। સાવચેતીના પગલે માર્ગ અને મકાન અને સ્થાનિક પોલીસ વહીવટીતંત્ર સાથે રહીને આજે જૂનો બ્રિજ હતો તે બંધ કરી દીધો છે। હાલ તો આજે જૂનો બ્રિજ છે એની પર 2 ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે અને લોકોને આ વિસ્તારમાં સાવચેત રહેવા માટે વહીવટીતંત્ર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ।